નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? ગઈ વખતે આપણે કોષ રચના અને કાર્ય વિશે ભણી ગયા. તમને યાદ છે? ન યાદ હોય તો ચલો થોડુંક આપણે એ વિશે પહેલા જાણી લઈએ. કોષ વિશે આપણે શું ભણ્યા હતા? ચલો યાદ કરો તો. કોષ એટલે સજીવ શરીરનો રચનાત્મક મૂળભૂત એકમ. જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકીએ છીએ તેવા કોષોની આપણે ગઈ વખતે વાત કરી હતી. સૂક્ષ્મદર્શક યંત્રની આકૃતિ આપ અહીંયા જોઈ શકો છો. સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં બુચ નામની વનસ્પતિની છાલમાં કોષો નિહાળ્યા, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તે કોષો મધમાખીના મધપૂડાના જે ખાના હોય છે તેવા દેખાય છે. કોષો ઈંટોની જેમ ગોઠવાયેલા હોય છે. ઈંટોની સાપેક્ષમાં કોષોની સંરચના વધારે જટિલ હોય છે. એક દિવાલ બનાવવા માટે ઘણી બધી ઈંટોની જરૂર પડે છે અને તે ઈંટો સમાન રચનાની દેખાય છે. તેમ છતાંય એ બધી ઈંટો ગોઠવવાથી જુદી જુદી ઇમારતનું નિર્માણ થાય છે. તે જ રીતે સજીવ શરીરમાં કોષો તો સમાન હોય છે, પરંતુ તે કોષો ભેગા થાય ત્યારે પેશી બને છે અને જુદા જુદા એકમોથી ભેગા થઈ અને એક શરીરનું નિર્માણ થાય છે. આ ઉપરાંત આપણે કોષોની સંખ્યા વિશે પણ વાત કરી હતી. કોઈ ઊંચું વૃક્ષ હોય કે મહાકાય હાથી હોય તો તેના શરીરમાં કોષોની સંખ્યા કેટલી હશે? તો આપણે જાણ્યું હતું કે તેમના શરીરમાં કે પછી મહાકાય વૃક્ષમાં અબજો અને ખરબોમાં કોષો હોય છે. કોષો ઘણા બધા ભેગા થાય ત્યારે બહુકોષી સજીવો બને છે, પરંતુ જે સજીવો માત્ર એક જ કોષથી બનેલા હોય તેમને એકકોષી સજીવો કહેવાય. જેમ કે આકૃતિમાં તમે જુઓ છો તે અમીબા અને પેરામીશિયમ. મેં કહ્યું હતું કે અમીબાનો આકાર કેવો હોય છે? અનિશ્ચિત. અને પેરામીશિયમ ચપ્પલની તળિયાની સપાટી જેવો. આ ઉપરાંત પણ ઘણા બધા એકકોષી સજીવો હોય છે, જેમ કે યુગ્લિના. માનવ શરીર છે તે બહુકોષી છે, પરંતુ તે પણ એક કોષમાંથી જ નિર્માણ પામેલું છે અને એનું વિભાજન થવાથી ધીમે ધીમે તે બહુકોષી બને છે. એ જ રીતે વૃક્ષ હોય કે નાનો છોડ હોય તે બહુકોષી હોય છે, પરંતુ તે પણ એક એક કોષ ભેગા થવાથી બહુકોષી બને છે. એટલે કે બહુકોષી જે સજીવો છે તેમનું નિર્માણ પણ એક કોષમાંથી જ થાય છે. કોષો ભેગા થવાથી પેશીઓ બને છે. પેશી ભેગી થાય ત્યારે વિવિધ અંગોનું નિર્માણ થાય છે. વિવિધ અંગો ભેગા થાય ત્યારે તંત્રો બને છે અને એ તંત્રો ભેગા થવાથી એક શરીરનું નિર્માણ થાય છે. તમે જાણો છો કે આપણા શરીરમાં ઘણા બધા તંત્રો આવેલા છે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. એમ આવા તંત્રો ભેગા થવાથી એક શરીરનું નિર્માણ થાય છે. કોષોના આકાર વિશે જોઈએ તો અમીબાનો અનિશ્ચિત આકાર તે એકકોષી છે. આ ઉપરાંત
શ્વેતકણની પણ વાત કરી હતી. તો શ્વેતકણ એક કોષી છે, પરંતુ એના અને અમીબામાં થોડોક ડિફરન્ટ છે, અલગ છે. શ્વેતકણ એ એક કોષીય સંરચના જે પોતાનો આકાર બદલી શકે છે. આ ઉપરાંત આપણા શરીરમાં જે રક્તકણો છે તેમનો આકાર ગોળ હોય છે, ચપટા પણ હોય છે. આ ઉપરાંત ત્રાકાકાર પણ હોય છે અને આપણા શરીરમાં શાખીય અને લંબાયેલા કોષો પણ જોવા મળે છે, જેને ચેતાકોષો કહેવાય છે. કોષોના કદની વાત કરી હતી ત્યારે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હાથીના કોષો મોટા કે ઉંદરના? તો આપણને પહેલા દ્રષ્ટિએ તો એવું થાય કે ઉંદર નાનો છે અને એની તુલનામાં હાથી ઘણો મોટો છે, તો એના કોષો મોટા હશે. પરંતુ એવું હોતું નથી. બંનેના કોષો તો સરખા જ હોય છે. એટલે કે કોષોનું કદ ઘણી બધી વિવિધતા ધરાવે છે. કેટલાક કોષો માઇક્રોમીટરથી માઇક્રોન જેટલા નાના હોય છે. સૌથી નાનો કોષ બેક્ટેરિયલ કોષ જે 0.1 મિલીમીટરથી 0.5 મિલીમીટર જેટલું તેનું કદ હોય છે. સૌથી મોટો કોષ એ સામરૂગનું ઈંડું જે 170 મિલીમીટરથી 130 મિલીમીટર નો કદ ધરાવે છે. કોષ રચના અને કાર્ય પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. જેમ કે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ છીએ, પાચન તંત્ર છે તો તે જુદા જુદા અંગોથી બનેલું તંત્ર છે. એમાં ઘણા બધા પાચક અંગો આવેલા છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો શ્વસન તંત્ર, તો એ પણ ઘણા બધા શ્વસન અંગોથી બનેલું તંત્ર છે. અને એની બાજુની આકૃતિમાં ઉત્સર્જન તંત્ર, એ પણ ઘણા બધા ઉત્સર્જ અંગોથી બનેલું છે. હવે આપણે આ કોષના થોડુંક વધુ વિસ્તારથી સમજીએ તો કોષના ભાગો વિશે જોઈએ. કોષના ભાગો મુખ્યત્વે 3 છે, જેમાં કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર એમ 3 ભાગો ધરાવે છે. સૌ પ્રથમ આપણે કોષરસ પટલ વિશે જોઈએ. કોષનું બહારનું અને સ્થિતિસ્થાપક આવરણ જે કોષરસ પટલ કહેવાય છે. આ આવરણ છિદ્રાળુ હોય છે. તેનું કાર્ય શું છે? તો કોષરસ પટલ એ કોષને આકાર આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિવિધ દ્રવ્યોને કોષમાં પ્રવેશવાની અને બહાર જવાની મંજૂરી આપવાનું પણ એનું કાર્ય છે. એટલે કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ તેને કહેવાય છે. સૌથી બહારનું આવરણ છે, તેથી તે આકાર આપવાનું કાર્ય કરે છે. કોષનો આકાર કોષરસ પટલ પર આધારિત હોય છે. સૌથી બહારનું આવરણ એટલે કે એને આપણે દરવાજા સાથે પણ સરખાવી શકીએ. કોષને આકાર આપવાની સાથે સાથે કોષની અંદર ઘણા બધા જે જીવરસ છે તે બહાર જવાનું અને અંદર આવવાનું એને મંજૂરી આપવાનું કાર્ય કોષરસ પટલ કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ કોષરસ. કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલા જેલી જેવા દ્રવ્યને કોષરસ કહે છે. કોષરસની અંદર ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે લાઇસોસોમ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, રસધાની, અંતઃકોષરસજાળ, હરિતકણ. આના વિશે વિસ્તારથી આપ આવતા ધોરણમાં શીખશો. અત્યારે આપણે કોષરસ વિશે જાણીએ. એને જીવરસ પણ કહેવાય છે. ત્યારબાદ કોષ કેન્દ્ર, જે કોષમાં સૌથી વચ્ચે મધ્ય ભાગમાં આવેલો ઘટ અને ગોળાકાર ભાગ છે, જેને આપણે કોષ કેન્દ્રથી ઓળખીએ છીએ. કોષ કેન્દ્રનું કાર્ય શું છે? તો કોષ કેન્દ્ર કોષની દરેક ક્રિયાઓનું નિયમન કરે છે. કોષની અંદર જે બધી અંગિકાઓ આવેલી છે, જેમ કે મેં તમને હમણાં જ કહ્યું ગોલ્ગી કાય, લાઇસોસોમ, રિબોસોમ્સ,
આ બધી અંગિકાઓનું કાર્યોનું જે નિયમન થાય છે તે બધું જ કોષ કેન્દ્રથી થાય છે. સૌથી બહાર કોષ દિવાલ જોવા મળે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની બહારની બાજુ એક જાડું પડ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે. જાણવા જેવી બાબત એ છે મિત્રો કે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. તે પ્રાણી કોષમાં જોવા મળતી નથી. પ્રાણી કોષમાં સૌથી બહાર માત્ર કોષરસ પટલ આવેલું હોય છે. કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી હોય છે. તે વનસ્પતિ કોષોને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ અને ઘસારાથી રક્ષણ આપે છે. હવે આપણે કોષમાં એની રચના ખરેખર કેવી હોય તે ડુંગળીના કોષમાં કેવી રચના હોય છે તે જોવા માટે એક વિડિયો જોઈશું અને એની એક સ્લાઇડ બનાવીશું. એના માટે આપણને કેટલીક વસ્તુઓની જરૂર પડશે, જેમ કે ડુંગળી, તે ઉપરાંત એક ચપ્પુ, ડ્રોપર, સ્લાઇડ, કવર સ્લિપ અને એક ચીપીઓ મિથિલિન બ્લુ જે અભિરંજક તરીકે કાર્ય કરશે, માઇક્રોસ્કોપ. સૌપ્રથમ ડુંગળીના ઉપરનું જે ગુલાબી પડ દેખાય છે તેને આપણે હાથની મદદથી કે ચપ્પુની મદદથી દૂર કરીશું, એટલે કે હટાવી દઈશું. એમાંથી નીકળેલું જે માંસલ પડ છે તેમાંથી ચીપિયાની મદદથી એક નાનો ટુકડો લઈ, ચીપિયાની મદદથી ન લઈએ તો હાથથી પણ નીકળી જશે, તેને સ્લાઇડ પર મૂકીશું. આ ડુંગળીના પડનો જે પડ નીકાળવું એ ખૂબ જ સરળ હોય છે. તમે હાથની મદદથી પણ એને આરામથી દૂર કરી શકો છો. ડ્રોપરની મદદથી એક ટપકું પાણી મૂકી એની અંદર આપણે જે પડ કાઢ્યું હતું ડુંગળીનું તે લઈ અને સ્લાઇડ પર મૂકીશું. હવે એને અભિરંજિત કરવું જરૂરી હોય છે, તેથી મિથિલિન બ્લુથી એક ડ્રોપ જેટલું અભિરંજક નાખીશું. ત્યારબાદ કવર સ્લિપને તે પડ ઉપર એ રીતે મૂકવાની છે કે જેથી ત્યાં હવાના પરપોટા રહી ન જાય. 45 અંશના ખૂણેથી જો આપણે એને સેટ કરીએ તો એ સમસ્યા નડતી નથી. વધારાનું પાણી બ્લોટિંગ પેપરથી કે સુતરાઉ કાપડથી આપણે દૂર કરીશું. ત્યારબાદ આ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં જોઈએ. માઇક્રોસ્કોપમાં જોવાથી તમને અહીંયા દેખાય છે તેવી રચના જોવા મળશે. તમે આ પ્રયોગ જ્યારે તમારી શાળાઓ ચાલુ થાય ત્યારે તમારા વિજ્ઞાન શિક્ષક
અવશ્ય તમને બતાવશે. અત્યારે તમે આ વિડીયો યાદ રાખજો. વનસ્પતિ કોષોને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? તો આપણે આકૃતિમાં પણ જોયું કે ઘાટા રંગની કોષ દિવાલ હોય છે અને વચ્ચે એક ટપકા જેવું કોષ કેન્દ્ર હોય છે. કોષ દિવાલ વનસ્પતિના જે કોષ છે તેને ગરમી, ઠંડી, તાપમાન અને ભેજથી રક્ષણ આપે છે. આપણે જેમ ડુંગળીના પડની સ્લાઇડ બનાવી તે જ રીતે આપ ટ્રાઇડેસ્કેન્શિયા, ઇલોડિયા અથવા તો રોયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી શકશો. આ ઉપરાંત આપણે જેમ વનસ્પતિ કોષની સ્લાઇડ જોઈ તે જ રીતે પ્રાણી કોષની પણ સ્લાઇડ જોઈએ. તેના માટે આપણે ગાલના કોષો લેવા પડે. એના માટે પણ કેટલીક સામગ્રીની જરૂર પડશે, જેમ કે એક સ્લાઇડ, તે ઉપરાંત કવર સ્લિપ, એક દિવાસળીની સળી, મિથિલિન બ્લુ. પ્રાણી કોષની સ્લાઇડમાં મિથિલિન બ્લુની જગ્યાએ આયોડીન પણ વાપરી શકાય. એક ડ્રોપર અને થોડુંક પાણી. એ ઉપરાંત માઇક્રોસ્કોપ. સૌપ્રથમ દિવાસળીની સળીનો ગંધકવાળો છેડો દૂર કરીએ. અને એ સળીની મદદથી ગાલની અંદરની જે સપાટી છે તેને 2 થી 3 વખત ઘસવાથી તે દિવાસળીની સળી પર જે દ્રવ્ય આવે છે તેને સ્લાઇડ પર લઈશું. સ્લાઇડ પર એક ટપકું પાણી મૂકી તે દ્રવ્ય એના પર મૂકી દઈએ. તમને નવાઈ લાગશે કે માત્ર આટલા દ્રવ્યમાં આટલા બધા ગાલના કોષો જોવા મળે છે. એને મિથિલિન બ્લુથી અભિરંજિત કરી કવર સ્લિપને ધીમેથી મૂકીએ. હવે એ સ્લાઇડને આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું. નેત્રકાચની મદદથી જોતા તમને સ્લાઇડમાં જે રચના દેખાશે તે પ્રાણી કોષની છે, જે આપ બાજુની આકૃતિમાં જોઈ શકો છો. ગોળાકાર રચના જોવા મળે છે. આ રચના જોતા આપણને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં શું તફાવત છે તે તરત જ જાણવા મળે છે. કોષ રસમાં કેવી રચનાઓ અને કેવી અંગિકાઓ હોય તે આકૃતિમાં આપણે અભ્યાસ કરીએ. તમે જુઓ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ જેવી વિવિધ અંગિકાઓથી આ કોષ રસ માત્ર ભરેલો છે. એ ઉપરાંત કોષ કેન્દ્ર વિશે જોઈએ તો સૌથી બહારનું જે કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્રની રચનાને જોવા માટે વધુ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપની જરૂર પડે છે. તો જ
આપણે કોષ કેન્દ્રને આટલું સરળતાથી જોઈ શકીએ છીએ. કોષ કેન્દ્ર પટલ, જેમ કોષ રસ પટલ હોય છે, તેમ કોષ કેન્દ્રને કોષ કેન્દ્ર પટલ હોય છે. એની અંદર કોષ કેન્દ્રિકા આવેલી હોય છે, જે કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જેવી હોય છે. આ ઉપરાંત દોરી જેવા રંગસૂત્રો જોવા મળે છે. કોષ કેન્દ્રમાં દોરી જેવી જે સમાન સંરચનાઓ છે તે રંગસૂત્રો છે, અને તેમાં જનીનની હાજરી જોવા મળે છે. જનીન એટલે જે આનુવંશિકતાનો એકમ છે, જે પિતૃપેઢીમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે, તે આ જનીનના કારણે હોય છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે, ક્યારેક તમારા વાંકડિયા વાળ તમારા માતા પિતા જેવા હોય છે, તો એનું કારણ પણ આ જનીનો જ છે. કેટલાક બાળકોની આંખો જો બદામી રંગની હોય તો એ કદાચ એના પિતા કે માતા જેવી હોઈ શકે, તો એનું કારણ પણ આ જનીન જ છે. એટલે કે બાળકમાં જે લક્ષણો જોવા મળે છે તે તેના માતા કે પિતાના જેવા હોય છે, એનું કારણ જનીન છે. એ ઉપરાંત જીવરસ, જે સજીવ કોષોમાં સમગ્ર સંઘટક છે, તેને જીવરસ કહેવાય છે. તો આપણે આ જે જોઈ તે કોષ કેન્દ્રની રચના છે. હવે આ ઉપરાંત કોષ કેન્દ્ર સિવાય આપણે જોઈએ આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે શું અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું. કોષ કેન્દ્ર પટલ વગરનું જ્યારે હોય ત્યારે તેને આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. એટલે કે કોષ કેન્દ્ર પટલનો વિકાસ થયેલો હોતો નથી. તેના માટેના ઉદાહરણ છે બેક્ટેરિયાનો કોષ અને નીલહરિત લીલ. એ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષ એટલે જે કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, જે ડુંગળીના કોષોમાં અને ગાલના કોષોમાં જોવા મળે છે. આમ બે પ્રકારના કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર પડે છે, એક આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એમાં રંજક કણની હાજરી જોવા મળે છે. તો કોષના કોષરસમાં વેરવિખેર આવેલી જે રંગીન સંરચના છે તે રંજક કણો છે. અહીં આપણે આકૃતિમાં લીલા રંગના રંજક કણો જોઈએ છે, તેને હરિતકણ કહેવાય છે. આપણી આજુબાજુ જેટલા વૃક્ષો અને વનસ્પતિ આપણે જોઈએ છીએ તે લીલા રંગની હોય છે. તો એનું કારણ હવે તમે સરળતાથી સમજી ગયા કે પાંદડાનો રંગ લીલો કેમ. તો પાંદડામાં શું આવેલું હોય છે? હરિતકણ, એટલે કે લીલા રંગના રંજક કણ. એમનું કાર્ય શું છે? તો એમાં રહેલું જે હરિતદ્રવ્ય છે એમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે, અને એ સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણ માટે પોતાનો ખોરાક બનાવે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાં પર્ણ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે, તો એનું કારણ એ આ હરિતકણ છે. હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીએ. તમે આકૃતિમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જોઈ શકો છો. બંનેમાં કોષરસ પટલ હાજર છે, જે સૌથી બહારની રચના છે. આ ઉપરાંત વનસ્પતિ કોષમાં વચ્ચે ખૂબ મોટી જગ્યા દેખાઈ રહી છે, તે રસધાની છે. વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. એની તુલનામાં પ્રાણી કોષમાં જે તમને નાની નાની રચનાઓ દેખાઈ રહી છે તે રસધાની છે. એટલે કે વનસ્પતિ કોષની તુલનામાં પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. હરિતકણની હાજરી માત્ર વનસ્પતિ કોષમાં હોય છે, તે પ્રાણી કોષમાં હોતું નથી. વનસ્પતિ લીલી હોય છે એનું કારણ હરિતકણ છે,
આ યાદ રાખવા માટે જરૂરી છે કે હરિતકણ માત્ર વનસ્પતિ કોષમાં જ હાજર હોય છે. એ ઉપરાંત એક કોષ દિવાલ એવી છે કે જે માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે, તે પ્રાણી કોષમાં હોતી નથી. કોષ કેન્દ્ર બંનેમાં હાજર હોય છે. વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેમાં કોષ કેન્દ્રની હાજરી હોય છે. અને એ ઉપરાંત કોષ રસ પણ બંનેમાં હાજર હોય છે. જે સૌથી પહેલા હવે તમે ક્રમમાં યાદ રાખો તો તમને આ કોષની રચના ખૂબ સરળતાથી યાદ રહી જશે. સૌથી બહાર કોષ દિવાલ, ત્યારબાદ કોષ રસ પટલ, એના પછી કોષ રસ અને પછી આવે છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર અને કોષ રસ એ કોષ કેન્દ્ર પટલથી અલગ થયેલા હોય છે, જ્યારે કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ ની વચ્ચે કોષ રસ આવેલો હોય છે. આ આકૃતિ તમારે તમારી નોટબુકમાં દોરવાની છે, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આ આકૃતિ દોરવાથી અને એનું નામ નિર્દેશન કરવાથી તમને સરળતાથી કોષની રચના યાદ રહી જશે. એ તમારું ગૃહ કાર્ય છે. હવે આપણે એની તુલના માટે એક આ કોષ્ટક જોઈ લઈએ. સૌથી પહેલા કોષ રસ પટલ વનસ્પતિ કોષમાં હાજર, એમ પ્રાણી કોષમાં પણ હાજર. કોષ દિવાલ જે વનસ્પતિ કોષમાં હાજર હોય છે, પરંતુ પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. કોષ કેન્દ્ર વનસ્પતિ કોષમાં પણ હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ એ પણ વનસ્પતિ કોષ તેમજ પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે. ત્યારબાદ કોષ રસ એ પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં હાજર હોય છે. એ ઉપરાંત રંજક કણ એટલે કે હરિતકણ જે વનસ્પતિ કોષમાં તો હાજર હોય છે, પરંતુ પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. રસધાની આપણે જોઈ હતી, જે વનસ્પતિ કોષમાં પણ હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર. માત્ર ફરક એટલો કે વનસ્પતિ કોષમાં મોટી રસધાની હતી, પ્રાણી કોષમાં નાની હતી. આ કોષ્ટક પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. એ પણ તમારું ગૃહ કાર્ય છે. હવે તમને આખા કોષ, તેની રચના અને કાર્ય વિશે ખૂબ સરળતાથી સમજાઈ ગયું હશે. યાદ રહેશે ને? બે ગૃહ કાર્ય આપેલા છે. એક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરવી, તેની તુલના કરવી. આ ઉપરાંત તુલનાનો કોષ્ટક બનાવવો. ખૂબ સરસ રીતે આપ સમજી ચૂક્યા છો આ પાઠને. નેક્સ્ટ ટાઈમ આપણે આના થોડા પ્રશ્નો લઈશું. ધન્યવાદ.